રિયાનબેન છે ને તબિયત બગડી ગઈ છે તો આજે એને પહેલી વાર છે ને દવા લેવા જવું. ગરમ બધા મસાલા હોય ને એ બધા બાંધીને આમ હુવે ને તારે આમ પડખે મૂક એટલે થોડો જાજો કપ ને એવું હોય કે તો થોડીક રાહત મળે. મહેમાન આવી ગયા, છોડા પાણી પીધા, મજા આવી, આનંદ આવ્યો, હાઈસ્યું અને માવો ખવડાવ્યો. લગનમાં આવ્યા હતા આપણે મળતા જઈ બેઠા છે એમ બે સુખ દુઃખ ની વાતી કરી, એને દુઃખ ને અમારે દુઃખ. અમારા ભાઈ બધાને પેલા કામ આવી જાય પછી વિડીયો બનાવવાનું તો કદાચ ભૂલાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજર રો રાખી એવી શુભેચ્છા આપું છું. તો અત્યારમાં તો હજી 10 વાગ્યા છે. આપણે છે ને થોડું જાજુ કામ થઈ ગયું છે ને થોડું જાજુ બાકી છે, કેમ કે 10 વાગ્યામાં તો કામ પતે નહીં. ખબર છે બધાને કે આપણે હાંસ પડી કામ વધી રહે એટલા માટે. તો અત્યારમાં તમારે કેવલભાઈ છે ને વહેલા વાર તાર થઈને ભાઈબંધ દોસ્તાર હતા એને જતા છે, અને નટરાજ પણ તાર થઈ ગયા છે, એને પણ ત્યાં જવાનું છે. તો ખબર નથી આપણને ક્યાં જવાનું છે, આપણે એને પૂછી લઈએ. બધા મિત્રોને જય માતાજી. તો આજે અમારા કુટુંબમાં એક અગાસી આપણે ધાબુ ભીડે છે, ત્યાં જવાનું છે આપણે. મિતાલીબેન જો મારે તૈયાર થઈ ગયા છે ને કેવલભાઈ તો હાલીને જતા રહેશે. મિતાલીને મારે મૂકવા જવાનું છે, 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને બીજું કહેવાનું કે અમારે રિયાનબેન છે ને તબિયત બગડી ગઈ છે તો આજે એને પહેલી વાર છે ને દવા લેવા જવું પડશે એવું લાગે. બધું કેવું? હા, તો રિયાનભાઈને છે ને શરદી થઈ ગઈ છે. ખબર જ હશે બધાને કે ટાઈટ ને વાતાવરણ ખરાબ થાય એટલે નાનું છોકરું હોય અને પહેલી વાર તો શરદી થઈ જ જાય, કેમ કે ઠંડી હોય એટલે ઠંડુ એટલે શરદી થઈ જાય, અને તડકો ને એવું હોય તો પહેલી વાર એને ઝાડા ને એવું થઈ જાય. મતલબમાં ઋતુ બદલાય એ પ્રમાણે નાના છોકરાને એક વાર તો થઈ જ જાય. તો અમારે રિયાનભાઈ છે શરદી થઈ ગઈ છે, અહીંયા શરૂ છે. હરો અહીંયા તો કરતા જ હતી પણ આજે થોડાક વધારે કવરાવે છે. અમારા 2 જણા રંબાડે છે. મિતાલીબેન પછી તૈયાર થઈ ગયા તો જો અમારે રિયાનભાઈ કવરાવે છે. હા, બીજું કહેવાનું કે રિયાનભાઈ તબિયત બગડી ગઈ ને શરદી થઈ ગઈ છે તો નીતુ એક આવો જુગાડ કર્યો છે. તો નાના છોકરા હોય ને આવો જુગાડ કરો ને તો એને શરદી હોય તો થોડી સારી થઈ જાય. આ શું કર્યું કે આમાં છે ને આપણે હળીમાં નાખ્યા છે ગરમ બધા મસાલા હોય ને એ બધા બાંધીને આમ હુવે ને તારે આમ પડખે મૂકી દેવાનું, એટલે શ્વાસ લઈ કે એટલે ગરમ ગરમ હોય કે એટલે થોડો જાજો કપ ને એવું હોય કે તો થોડીક રાહત મળી જાય એનાથી. કેમ કે દવા તો પાવાની ન હોય, કેમ કે સારું થઈ જતું હોય એનાથી. તો આનાથી થોડુંક તો સારું થઈ જ જાય છે, પણ પછી ન થાય તો દવા લેવી પડે. તો એવું છે કે થોડોક તો ફેર પડી ગયો. કાલનું શરદીને એવું હતું બહુ હતું, આજે ઓછું થઈ ગયું, પણ તોય થોડીક દવા લઈ આવી. કેમ કે આખો શિયાળો આવે ગમે ત્યારે કામ આવશે. થોડીક ક્યારેક પાવા થશે, ક્યારેક ફૂલ થઈ ગયું હોય તો પાવા થાય તાત્કાલિકમાં. તો થોડીક આજે એક બાટલી લઈ આવશે ને આ છે ને આપણે ઊંજીને તો આપણે નાખોરા છૂટા પડી જાય એટલી ગરમ બધી આવે. આમાં અજમાશે નાખેલા આપણે ને તજ લવિંગ અને તીખા ને બધું એમ ગરમ ગરમ બધી વસ્તુ છે ને નાખીને આપણે પોટલી કરીને ને એમ હુએ ને સાતીએ મૂકી દો કે એમ નાખોરે રાખી દો તો એ હાલે. એમ કે આઘું રાખો ને થોડુંક નાખોરાથી એવી રીતે આપણે દેશી જુગાર કર્યો છે. જો થોડોક ફેર તો પડી ગયો. તમારે કદાચ નાના બેબી હોય ને કોકને આનાથી જેવી તેવી શરદી હોય ને તો આનાથી છે ને ફેર પડી જાય. 100%ની વાત છે. કેમ કે અમારે રિયાનભાઈને કાલ છે ને થોડું જાજુ હતું પણ જો આ ફેર પડી ગયો. આજે પણ કાલ મને શરદી થઈ ગઈ ને એના લીધે એને થઈ ગઈ, કેમ કે કાલ મને માથું દુખતું હતું ને ગળામાં દુખતું હતું ને શરદી થઈ ગઈ ને એટલે એને થઈ ગઈ વધારે. તો હવે છે ને વાતાવરણ ખરાબ થાય એટલે મને થઈ ગયું. તો નગર કાંઈ ખાવામાં તો આપણે ફેરફાર કર્યો નથી. તો થોડું જાજુ હતું ને તો સારું થઈ ગયું એનાથી. હવે થોડીક બાટલી પણ લઈ આવી. થોડીક નાની બાટલી રાખશું, જરૂર પડશે તો પાછું. બાકી આ દેશી જુગાડથી છે ને ઘણો રાહત મળી જાય. 90% તો ફેર પડી ગયો ને. કે ખડખડ બંધ થઈ ગયું. હા, ટપુભાઈ ને રિયાનભાઈ કાલે એ બચારો થોડોક મૂડ બગડી ગયો એવું છે. હા, તો એવું છે. સારું હાલો. તો છે ને અમારા ધાબા પુલી દેખાય કે અમારા પાડોશીમાં જ છે ને અમારા કુટુંબના જ છે. તો ધાબુ પીડવાનું છે તો ના નટા જાહે ને આપણે ઘરના કામકાજ કરશું એવું કંઈક છે આજનું. તો પછી તમે બધા લોકો કમેન્ટ કરજો ભાઈ અમે હું નવું કરી કંઈક. હું તો જો બધે ઘરમાં પોતા પણ મારી દીધા, મૂકવાનું પડ્યું છે. કેમ કે હે ને રિયાનભાઈ કવરાતો એટલે બધું પડ્યું છે. જો ધૂમભાઈ કઈ આપણી પડી છે. તો મિતાલીબેન જો કમ્પ્લીટ છે. તારું દફતર ક્યાં? એવું છે. હાલ દફતર કાંઈ ખબર લે. સારું હાલો આપણે બધું ધૂમભાઈ કાઢીને ફટાફટ મિતાલીને મૂક્યો. નિશા આપણે બેઠા હતા દુકાને જો ભાઈ માવા બધાને કામગીરી હાલે. શું અહીંયા એટલા માવા બંધી જશે. અહીંયા હજી થોડાક બાકી છે પીડાઈ. કેમ કે કાલે છે ને આપણે ભાઈ આર્મી મેનના હામૈયામાં જવાનું છે એટલે આજનું કાલનું કામ છે ને આજ પૂરું કરવું પડશે. અને આપણે છે ને બેઠા હતા દુકાને તો મહેમાન આવી. શું કહેશો ભાઈ જગદીશભાઈ? મજામાં? મજામાં ને? કેમ છો ભાઈ પણ મજામાં ને? હે રામ રામ. તમે શર્મા હા યુટ્યુબર જ છે અમારા જગદીશભાઈ, યુટ્યુબર જ છે. ના ભાઈ થોડાક શર્મા ઓછા આવે વ્લોગમાં. કેમ લાગે? ઓછા આવે. શું કે ભણવાનું ને બસ મોજ છે. બાકી તો જો આપણે લગ્નમાં આવ્યા હતા તો નટવરભાઈ ને થોડીક મળતા જઈને છોડા પાણી પીધા, મજા આવી, આનંદ આવ્યો, હાઈસ્યું અને માવો ખવડાવ્યો. કે હવે પછી સારું તો બીજી વાર પાછા આવો ત્યારે આવજો. સપોર્ટ કરજો ભાઈ, સપોર્ટ કરજો ભાઈ. જગદીશભાઈ છે ને ભાઈ અમારી જેમ બ્લોગિંગ નું કામ કરે છે. બાજુના ગામના છે પણ એ દૂર રહે છે, મતલબ ભાગ રાખે છે. અને બેન હજી ઘરમાં બેઠા છે. આપણે એને જઈ સોડા પાડા તો ભરાઈ ગઈ છે. તો દેવા જવું જો મને જો ઘરે સોડા આપી દીધી છે. કેમ કે બેન ને ઘરમાં બેઠા હતા, મા દીકરા અને બાપ દીકરા દુકાને બેઠા. નહીં તો જો થોડી ખાવાની કરે છે.
બેન ને આવ્યા છે, બેન તો અમારા ગામના જ છે હાલો બધા પણ સોડા પીવા. હા એમ આપેલા છે આપણે કયું ગામ મને ખબર? હા, આપેલા છે બેન ને નીચડી, આમ તો અમારા ગામના જ છે. શું કહેશો બેન, મજામાં ને? બસ મજામાં સી ને લગનમાં આવ્યા હતા ત્યાં આપણે મળતા જઈ. હા, એ યુટ્યુબર જ છે, આગળ આપણે સેલોન નામ આપ્યું છે, તો નીતુ છે એને હવાન કરે કા રિયાન ભાઈ જાગી જા કુદા હતા હા જાગતો હતો ત્યાં. એવું છે. શું કહેશ બીજું? કાંઈ નહીં બેન જણ બેઠા છે એમ બે સુખ દુઃખની વાતી કરી, એને દુઃખ ને અમારે દુઃખ. એટલે બસ બૈરા ભેગા થાય ને બે સુખ દુઃખ ને વાતો થાય, બાકી કાંઈ કોઈ. થોડી વાર બેઠશે અને ગામમાં અમારે મેરેજમાં આવેલા છે, ગામમાં જાય છે લગ્નમાં, અને આપણે જઈએ ફટાફટ દુકાન આવ્યા છીએ આપણે અગાસી ઉપર. તો જો અમારી સામે જ છે તાબુ ભીડે ને ત્યાં આપણે જવાનું છે. જો સામે બેઠા તમને માણસો દેખાતા છે. હારોલ ઘડીક જઈને તાબુ ભીડીને આપણે બીજા દિવસનું સવાર પડી ગયું છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો અમે ઊભા છે તો આજે 5:30 વાગે, કેમ કે બહુ આજે વહેલા જવાનું હતું પણ લગભગ થઈ ગયું મોડું, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બધું કામ પતી ગયું છે, બ્રશ બધું. હવે ખાલી મારે હવે ખાલી મારે છે ને નાસ્તો જ બાકી છે. અમારે મિતાલીબેન આવવાના છે, એ પણ તૈયાર થાય છે. ને અમારા ભાઈ છે કે નહીં, બધાને પહેલા ચગાડે કાર્યનભાઈ, બધાને પહેલા ચગાડે ને. હવે છે ને ખાલી નાસ્તો બાકી રહો છે, તો નીતુ નાસ્તો બનાવે છે. હું નાસ્તા બનાવું તમને બતાવું. મારે આજે કેવલભાઈ જાગી જાય, કેવલભાઈ સૂતા હોય અને મિતાલીબેન પણ સૂતા હોય મોડે સુધી, પણ આજે છે ને એ બંને જાગી. તો કેવલભાઈ શું મારે અત્યારે અહીંયા બેઠા છે, એ શું કરાય તાપ કરું કેમ અત્યારમાં? ગરમ પાણી કરું. અરે વાહ, તમારે કેવલભાઈ શું અત્યારમાં બ્રશ કર્યા વિના પાણી ગરમ કરવાના છે, કેમ કે આપણે નાવાનું છે કાકા. ફૂક મારો એટલે સાય રાખે. એવું છે, માર ફૂક હાલ દે. તો ફૂક મારે ચાલો ફૂક મારે. તમારા મિતાલીબેન તો ખોજ ચાલે ગઈ તો દેખાતા જ નહીં, એ કારની ઊભી થઈ ગઈ છે. અને નીતુ બનાવશે નાસ્તો. અમારે તો રસોડામાં હે, બતાવું તો. મિતાલીબેન તો ઊભા છે, કારનું દેખાતે ને ઈ બાથરૂમમાં છે. એવું અત્યારમાં તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ, કેમ કે બીજા દિવસનું થઈ ગયું, સવાર થઈ ગયું તો બહુ લેટ. કામે એવું આવી જાય ને તો કઈ ખબર ન રહે હું થાય હું નહીં. તમને બધાને ખબર જ હશે કે કામ આવી જાય પછી વિડીયો બનાવવાનું તો કદાચ ભૂલાઈ જાય. સાચી વાત. તો અત્યારમાં જો અમારે ભાખરી બને છે, મસ્ત મસ્ત ભાખરી. અને અહીંયા જો પેલા અમારે ગરમ દૂધ થાય છે, કેવલભાઈ ગરમ દૂધ કાઢી લેવાનું, પછી આની ચા બને. હા એ તે અમારે છે ને સ્પેશિયલ ચા હોય, ખાલી થોડુંક જ પાણી રેડવાનું, આખા દૂધની ચા કહેવાય. અમે આખા દિવસમાં સવારમાં એક જ વાર ચા નાસ્તો હોય, બાકી અમે ચા ન પીએ આખો દિવસ. ક્યારે ચા જ નથી બનતી અમારી ઘરે. મહેમાન ક્યારેક આવે તો ચા બને પછી કા. જો મિતાલીબેન જો એવું કીધી છે ને, રિયાન રોજ જા ફટાફટ ઘરમાં જા. આવું એનું છે જો આવું કાકરવાળું ભાખરી ક્રીક છે, મસ્ત બને ખાવાની મજા આવે. પેટર્ન વાળી બને. જો આમ પેટર્ન વાળી. જો આ પેટર્ન તમે દેખાતી બસ અમે જો અત્યારે તમે વહેલા ઉભા થઈ ને તો હાથ થઈને તો અમારું કામ ન પતે, કેમ કે બધાને ખબર જ હોય છે હા સુધી કામ ન પતે. હાલો હાલો આપણે જવાનું છે આજે. અમારે સંબંધી છે, અમારે આર્મીમાંથી ટ્રેનિંગ પૂરી કરીને આવે છે, તો આજે આપણે ત્યાં જવાનું છે. અમારા સગા જ થાય છે, અમારા હાડું છે ને એના ભાઈ થાય કા. કાલના વિડીયોમાં ખબર પડી જાય તમને. હા એમ, પણ અત્યારે આપણે કહેશું નહીં, હજી ઇસ્ત્રી બાકી છે, કપડાની ઇસ્ત્રી કરી નાખી મસ્ત મસ્ત. કન્ટિન્યુ આજ મારો ઇસ્ત્રી કરવા થયું લાઈટ હોય જાય, કેમ કે આજે છે ને ભાઈ શુક્રવાર છે એટલે લાઈટ જતી રહે ખબર ન પડે. સારું હાલો ઇસ્ત્રી ફટાફટ કરી નાખી. અમારે રિયાનભાઈ જો રોવા મેં દુકાને જો દાદાને દીવા દુઃખ ને એવું કરી આવે છે, અને ઘરે પણ અગરબત્તી ને એવું બધું કરી નાખ્યું છે. તો જો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. 5:30 ના ઊભા થઈ, ક્યારેક 6 વાગે ઊભા થઈ જાય. અમારે રિયાનભાઈ છે ને જો માયક અત્યારે તમને સંભળાતું થશે. હું નાસ્તામાં જો આવું હોય, અમારે ભાખરી હોય મસ્ત, પછી અમારે ગાંઠિયા અને કેવલભાઈના દાણા, પછી સેવડો હોય, પછી આ ગાંઠિયા ફાફડી, પછી જુઓ મમરા છે મમરા, પછી આપણી માટે સ્પેશિયલ જો તલવાળી ખારી કાકા એવું હોય ને. વિડીયો થઈ જાય બહુ મોટો, આઈનો બ્લોગ અહીં સુધી આ સાથે બ્લોગ અમે પૂરો કરી. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બોલો વિશે બ્લોગ માં સુધી બધાને બાય બાય.